નીચેનામાંથી કયા પદાર્થનું ગલનબિંદુ સૌથી વધારે હશે? ગલનબિંદુ સૌથી વધારે એનું હશે કે જેના બોન્ડ મજબૂત હશે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ સોલિડ સ્વરૂપે દર્શાવેલો છે. તમે જાણો છો કે કાર્બન ડાયોક્સાઇડ ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપમાં હોય છે, પણ અહીંયા ઘન સ્વરૂપમાં બતાવેલો છે. આ પ્રકારનો ઘન છે એ આણવીય ઘન હોય છે, કારણ કે આનું ગલનબિંદુ નીચું છે. મેગ્નેશિયમ છે એ ધાતુ છે, તો એ ધાત્વિક ઘન છે. H2O સોલિડ બતાવ્યો છે, બરફ છે. આ પણ આણવીય ઘન છે, આણવીય ઘન. અને સિલિકા છે, SiO2, જેને ક્વાર્ટઝ પણ કહી શકો છો, સોલિડ ઘન સ્વરૂપે બતાવેલ છે. આ એક પ્રકારનો સહસંયોજક ઘન છે. આ ત્રિપરિમાણીય રચના ધરાવે છે, માટે આને જાળીદાર ઘન શબ્દથી પણ ઓળખવામાં આવે છે. ઓકે, હવે મેઇન વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ કરતા H2O માં એક એડિશનલ હાઇડ્રોજન બંધ હોય છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ કરતા H2O નું ગલનબિંદુ વધારે થાય, એટલે આ ગયો. હવે આ બેની વાત કરીએ તો મેગ્નેશિયમ છે એ ભલે ધાત્વિક ઘન છે, પણ એનું ગલનબિંદુ નીચું છે. પણ આણવીય ઘન કરતા ધાતુઓના ગલનબિંદુ વધારે હોય છે, એટલે આ ગયો. ધાતુ અને સહસંયોજકની વાત કરીએ તો જે સહસંયોજકમાં જાળીદાર રચના હોય, યાની કે ત્રિપરિમાણીય રચના જેમાં આવતી હોય છે, એના ગલનબિંદુ ઊંચા હોય છે, માટે સૌથી ઊંચું ગલનબિંદુ સિલિકા SiO2 નું આવશે. અને મેગ્નેશિયમનું ગલનબિંદુ નીચું છે, સહેલાઈથી સળગે તેવી ધાતુ છે, જ્યારે સિલિકા યાને કે રેતી એને પીગાળવી મુશ્કેલ છે. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? સ્ફટિકમય ઘનને ચોક્કસ અને લાક્ષણિક ગલન એન્થાલ્પી હોય છે. જવાબ છે યસ, આ ટ્રુ છે. એનું કારણ છે કે સ્ફટિકમય ઘન હોય છે એમાં પરમાણુઓ કે કણોની ગોઠવણી એકદમ વ્યવસ્થિત થયેલી હોય છે, જેના કારણે એમાં ચોક્કસ અને લાક્ષણિક ગલન એન્થાલ્પી હોય. ત્યાર પછી બીજું છે કે અસ્ફટિકમય ઘન તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે પહોંચવું પડે છે. યસ, ડેફિનેટલી એમાં તાપમાનનો ગાળો જોવા મળે છે, જેના કારણે તાપમાન વિરુદ્ધ સમયનો જે ગ્રાફ છે એ એમાં વક્ર જોવા મળે છે. પછી લખેલું છે કે સ્ફટિકમય ઘનને ગરમ કર્યા પછી ઠંડુ પાડતા મળતો આલેખ વક્ર મળે છે. આ રોંગ છે અને આપણને ફોલ્સ કીધેલું છે. ખોટું શોધવાનું માટે જવાબ સી આવે છે. અને આ ગ્રાફ હું તમને ફરી એક વખત રિમાઇન્ડ કરાવી દઉં, ખાસ કરીને સ્ફટિકમય માટે. આ બાજુ માની લો કે તમે તાપમાન લ્યો છો અને એક્સ અક્ષ ઉપર સમય લ્યો છો, તો જેવું જેવું તાપમાન તમે નીચું લાવતા જાઓ છો એમ કરતા કરતા એ પ્રવાહીમાંથી ઘન થાય છે. તો સ્ફટિકીકરણનો આ ગ્રાફ છે વક્ર નથી મળતો, પણ એક પ્રકારે સુરેખ મળે છે સ્ફટિકમય ઘન માટે સ્પેશિયલી. ત્યાર પછી અસ્ફટિકમય ઘન અતિશય ઠંડા કરેલા પ્રવાહી છે. જવાબ છે યસ, આ પણ ખરું છે, કારણ કે અસ્ફટિકમય ઘનને એકદમ ઠંડા કરેલા પ્રવાહી પણ ગણવામાં આવે છે, અથવા એને આભાસી ઘન પણ કહેવામાં આવે છે. નીચેનામાંથી કયું ઉદાહરણ આદિમ યાને કે પ્રિમિટિવ ઓર્થોરોમ્બિક એકમ કોષનું છે? પેલા ફોકસ કરો ઝિંક ઓક્સાઇડ ઉપર. ઝિંક ઓક્સાઇડ છે એ હેક્ઝાગોનલ પ્રકારની સ્ફટિક રચના ધરાવે છે. હેક્ઝાગોનલ, ષટકોણીય. સોડિયમ ક્લોરાઇડ અને કોપર બંને ઘન પ્રકારની રચના ધરાવે છે, પણ બંનેમાં ડિઝાઇન FCC પ્રકારની હોય, ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેકિંગ હોય. પણ આપણો જે આન્સર છે એ બેરિયમ સલ્ફેટ છે, જે ઓર્થોરોમ્બિક પ્રકારનું સ્ટ્રક્ચર ધરાવે છે. ZNSના કેન્દ્રિત એકમ કોષની ધારના અંતર માટે નીચેના પૈકી કયું સાચું છે? આપણે જે કોષ્ટક તૈયાર કરાવેલું છે એમાંથી સીધો આન્સર છે. બીજું, આ એક પ્રકારનું ગોખણપટ્ટી ટાઈપના ક્વેશ્ચન થયા કહેવાય. ગુજરાત બોર્ડની અંદર આ ટાઈપના ક્વેશ્ચન ક્યારેક પૂછાય છે, બાકી JEE નીટની અંદર કન્સેપ્ટ વાળા સવાલો વધારે પૂછાતા હોય છે. આ ટાઈપનું ભાગ્યે જ પૂછાય છે. તો સીધી વસ્તુ છે કે ZNS, કોપર, સિલ્વર, સોડિયમ ક્લોરાઇડ એ સ્ફટિક પ્રણાલી એની ઘન છે. આદિમ અંતઃ કેન્દ્રિત ફલક કેન્દ્રિત રચના આ ત્રણ જોવા મળે છે. ધાર જે છે A=B=C થશે, માટે અહીંયા ધાર જે છે એ આવશે. અને ખૂણા પૂછ્યા હોય તો બધા 90 ડિગ્રીના આવશે. ફલક કેન્દ્રિત સ્ફટિકના એકમ કોષ દીઠ કેટલા પરમાણુ હોય છે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન બોર્ડ વાળાએ પૂછેલો છે. FCC પ્રકારની રચના હોય, ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેકિંગ, ત્યારે પરમાણુઓ એકમ કોષના બધા જ ખૂણા ઉપર હોય, પ્લસ બધી જ ફલકોમાં હોય છે. હવે આપણી પાસે 8 ખૂણાઓ છે. એક એક પરમાણુનો હિસ્સો એકમ કોષ દીઠ 1/8 થાય,
6 ફલકો છે ત્યાં હિસ્સો 1/2 થાય, એટલે આ આપણો જે જવાબ છે એ 1 આવશે અને આ આપણને 3 મળે છે, એટલે ટોટલી 4 થાય છે. માટે એફસીસી રચનામાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 4 આવશે. અંતઃકેન્દ્રિત એકમ કોષમાં રહેલા કુલ પરમાણુઓથી તેમનું કદ કેટલું થશે? અંતઃકેન્દ્રિતને આપણે બીસીસી બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેકિંગ કહીએ છીએ, જેમાં કુલ 2 પરમાણુ હોય છે. 2 પરમાણુઓ કઈ રીતે હોય એ તમે જાણો છો કે 8 ખૂણા ઉપર ને 1 મધ્યમાં હોય. ખૂણા ઉપરનો 1 થાય, મધ્યનો 1 થાય, ટોટલી 2 પરમાણુ થાય. પરમાણુને આપણે ગોળા તરીકે લઈએ છીએ અને ગોળાનું કદ જે છે 4/3 પાય આર ક્યુબ તરીકે લખવામાં આવે છે. આ બેનું કોમ્બિનેશન કરો એટલે 8/3 પાય આર ક્યુબ થાય. માટે જવાબ બી આવશે. હીરા એટલે કે ડાયમંડમાં એફસીસી સ્ફટિક રચના હોય છે, જેમાં પ્રત્યેક કાર્બન અન્ય 4 કાર્બન સાથે જોડાયેલ હોય છે. હીરાના પ્રત્યેક કોષમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા કેટલી હોય છે? પહેલી વાત તો એ કે કાર્બન છે એ એફસીસી પ્રકારની રચના ધરાવે છે. એટલે એફસીસી ની અંદર શું હોય છે કે લગભગ બધા જ ખૂણાઓ, એટલે કે 8 ખૂણાઓ અને બધી જ ફલકોમાં કાર્બન પરમાણુઓ ગોઠવાયેલા હોય. રાઈટ. બીજું, અહીંયા સ્પેશિયલી હીરાની જ્યારે વાત થાય છે ત્યારે તમારે એડિશનલ થોડુંક આની અંદર એડ કરવાનું છે કે જે એકાંતરે ચતુષ્ફલકીય છિદ્રો છે, એકાંતરે ચતુષ્ફલકીય છિદ્રો, એમાં પણ કાર્બન પરમાણુ ગોઠવાયેલા હોય. તો ખૂણાઓની સંખ્યા જે છે એ 8 છે અને એનો 1/8 હિસ્સો ગણાય. ત્યાર પછી ફલકો 6 છે, એમાં રહેલ પરમાણુનો હિસ્સો હાફ ગણાય. એટલે એફસીસી રચના પ્રમાણે આ જે કાઉન્ટિંગ આવે છે 4 આવશે, જ્યારે ચતુષ્ફલકીય છિદ્રોની ટોટલ સંખ્યા 8 હોય છે, પણ આપણને એકાંતર પૂછેલા છે એટલે 4 થઈ જશે અને એનો હિસ્સો જે છે 1 ગણાય. એટલે આ જે છે એ 4 થશે, એટલે ટોટલી 4 ને 4 8 થાય. માટે જવાબ આવશે 8. હેક્ઝાગોનલ એકમ કોષમાં પરમાણુની ત્રિજ્યા માટે કયું સૂત્ર સાચું છે? હવે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ પ્રકારની રચના થાય છે, એમાં ખરેખર 2 ધાર છે એ સરખી છે, A બરાબર B છે, બટ નોટ ઇક્વલ ટુ C. એટલે આમાં ક્યુબ બનતો નથી, કારણ કે આ એક ષટકોણીય રચના છે, જેને કારણે ખરેખર ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ ન મળે. એટલે આ 4 વિકલ્પ ખોટા પડે, યા તો સવાલમાં મિસ્ટેક છે એમ કહી શકાય. હવે થોડી વાર માટે હેક્ઝાગોનલની જગ્યાએ તમે એફસીસી વિચારી શકો છો, અથવા આ સવાલ હોય તો આના માટે જવાબ જો લાવવો જ હોય ફરજિયાત એચસીપી માટે, હેક્ઝાગોનલ માટે લાવવો જ હોય, તો જે 2 ધાર છે એના બરાબર 2 ત્રિજ્યા થાય છે, A = 2R. એ અહીંયા ક્યાંય વિકલ્પ આપેલો નથી. એવા સંજોગોમાં સવાલ એફસીસી ને ધ્યાનમાં રાખીને લેવાયેલો છે એવું સમજવાનું તમારે. તો એફસીસી એટલે આપણે એને કહીએ છીએ ફલક કેન્દ્રિત ઘન રચના. ફલક કેન્દ્રિત ઘન રચના. આના માટે તમને એક ક્લ્યુ આપેલી હતી યાદ રાખવા માટેની, કે ફલ તુરુતુરુ, એ તુરુતુરુ, તુ R. આપણે એમ કહીએ છીએ ફળ છે એ તુરુતુરુ છે, એ તુરુતુરુ. તો હવે R ને તમે કરતા બનાવી દેશો તો એના છેદમાં 2√2 અથવા તો 1/2√2 × A. માટે જવાબ આવશે A. એટલે આ એફસીસી પ્રકારની રચના માટેનો સવાલ છે એમ સમજી અને આ જવાબ લઈ શકાય છે. સોડિયમ ધાતુ એક અંતઃકેન્દ્રિત ક્યુબિક લેટાઇસમાં સ્ફટિકીકરણ પામે છે, જેના એકમ કોષની ધારની લંબાઈ આપેલી છે. સોડિયમ પરમાણુની ત્રિજ્યા અંદાજિત કેટલી થશે? R આપણે મેળવવાનું છે. રાઈટ. આપણી પાસે ધાર યાને કે A અપાઈ ગયેલ છે. બીજું, અંતઃકેન્દ્રિત ઘન રચના છે એ ફાઇનલ છે. અંતઃકેન્દ્રિત એટલે બીસીસી પ્રકારની રચના થઈ. હવે જ્યારે બીસીસી પ્રકારની રચના હોય છે ત્યારે આપણે અંતઃ ઉપરથી એક ક્લ્યુ આપેલી છે કે ફોરારી રૂઠી, A = 4RE, નીચે રૂઠી, ફેરારી 4R, નીચે રૂઠી, રૂઠી એટલે √3. બરાબર. આ તમારે યાદ રાખી લેવાનું. આ એક તમને આપેલી યાદ રાખવા માટેની ક્લ્યુ છે. હવે અહીંયા ધાર જે છે એની લંબાઈ આપેલી છે 4.29. બીજું, આન્સર આપણને એંગસ્ટ્રોમમાં જ આપેલા છે, એટલે એકમ ફેરવવાની કોઈ માથાકૂટ નથી. રાઈટ. અહીંયા 4.29 નાખશો. હવે √3 ને તમે સામેની સાઈડ લઈ જાઓ. √3 એટલે 1.7 સમજો, = 4R થાય. 4 અહીંયા રાખો, R તમને મળી જશે. આ કામ તમારે કરવાનું છે, યાદ રાખજો. બીજી એક વસ્તુ, ઘણી વખત
બે ત્રિજ્યા વચ્ચેનું અંતર પૂછેલું હોય તો અહીંયા 2r તમારે રાખવાનું અને માત્ર અહીંયા 2 ને જ ભાગાકારમાં જવા દેવાના અને પછી જવાબ મેળવી લેવાનો. સીઝિયમ ક્લોરાઇડમાં સીઝિયમ પ્લસ આયનનો સવર્ગાંક કેટલો છે? સીઝિયમ ક્લોરાઇડની અંદર સીઝિયમ ઉપર પોઝિટિવ ચાર્જ હોય, ક્લોરીન ઉપર નેગેટિવ ચાર્જ હોય. અહીંયા આકૃતિમાં જે પ્રકારની રચના જોઈ રહ્યા છો તેને BCC પ્રકારની રચના કહેવામાં આવે છે, બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેકિંગ, જેની અંદર નીચેના સમતલમાં 4 ગોળાઓ, ઉપરના સમતલમાં 4 ગોળાઓ અને વચ્ચે એક ગોળો હોય છે. વચ્ચે જે એક ગોળો જોઈ રહ્યા છો એ ધન આયન છે CS+. આપણે અહીંયા CS+ બતાવી શકીએ અને બાકીના જે ખૂણા ઉપર છે એ બધા Cl- છે. તો તમે જોઈ શકો છો કે Cl- ની સંખ્યા 4 નીચેના સમતલમાં અને 4 ઉપરના સમતલમાં છે, જે CS+ સાથે એટેચ થયેલ છે. એટલે ટોટલી ઉપરના 4 અને નીચેના 4 એમ થઈને 8 થાય છે. માટે સીઝિયમનો સવર્ગાંક થાય છે 8. જવાબ આવશે 8. આપેલા સોડિયમ ક્લોરાઇડની સ્ફટિક રચનામાંથી એક સોડિયમ આયન ખૂણામાંથી દૂર થાય છે તો બાકી રહેલા સ્ફટિક રચનાનું સૂત્ર શું થશે? હવે સોડિયમ ક્લોરાઇડ છે એટલે આપણી પાસે Na+ અને Cl- આ બે આયનો છે. સીધી વસ્તુ છે કે સોડિયમ આયન ખૂણામાંથી દૂર થાય છે એટલે Na+ જે છે એ ખૂણાઓમાં આવશે અને ફલકમાં આવશે, કારણ કે હકીકતમાં Na+ ની રચના અહીંયા FCC માં બતાવેલી છે. આ ભૂલવાનું નથી બરાબર. તો Cl- આયનો ક્યાં આવે? ડેફિનેટલી ધાર પર આવે અને મધ્યમાં આવે. NaCl નું સ્ટ્રક્ચર એક વખત બરાબર તમારે ધ્યાનથી જોઈ લેવું એટલે આઈડિયા આવશે. હવે Na+ એક એવો આયન છે કે જે ખૂણામાંથી દૂર થાય છે. તો આપણી પાસે ટોટલી ખૂણાઓ 8 હોય છે, એમાંથી એક દૂર કરતા 7 બચશે. એનો હિસ્સો 1/8 થાય. 1/8. ઓકે. પ્લસ ફલક છે એ 6 છે, ત્યાંથી કશું જ જતું નથી, એનો હિસ્સો 1/2. ધાર પણ બારે બાર અકબંધ છે, એનો હિસ્સો જે છે 1/4. અને મધ્યમાં આખો પરમાણુ છે, આખો હિસ્સો છે. તો ડેફિનેટલી આ જે સંખ્યા છે આમાં કશો જ ફેરફાર નથી થતો, એટલે 4 થઈ જાય છે. 3 ને 1 4. અને આ બાજુ આ 3 છે અને આ 7/8 છે. હવે આ સાઈડ તમે લસા લઈ લો એટલે 8 તેરી 24, 24 ને 7 31, 31/8 જેમ 4. આખાને 8 વડે ગુણી નાખીએ આને અને આને, તો અહીંયા 31 આવશે, અહીંયા 32 આવશે. એટલે Na+ આયનોની સંખ્યા થશે 31, Cl- ની 32. માટે જવાબ આવશે B. એક સંયોજનમાં Y તત્વના પરમાણુઓ CCP પ્રકારની લેટીસ રચના ધરાવે છે, એટલે હું અહીંયા Y લખું છું અને X ચતુષ્ફલકી છિદ્રોમાં છે. હવે Y જે છે એ CCP પેકિંગ કરે છે, મતલબ ગોઠવણી Y પરમાણુઓની થયેલી છે, અને X છે એ ચતુષ્ફલકીય છિદ્રોમાં છે. બીજું એનો પણ પાછો 2/3 ભાગ છે. હવે ધારો કે ગોઠવણીમાં સંખ્યા 1 હોય તો ચતુષ્ફલકીય છિદ્રો હંમેશા એની કરતા ડબલ હોય. તો અહીંયા 4/3 આવે, 3 વડે ગુણી નાખો એટલે અહીંયા 4 થાય ને અહીંયા 3 આવે, એટલે X ની સંખ્યા 4 થાય ને Y ની સંખ્યા 3 થાય. તો X4 Y3 એ આપણો આન્સર થાય. BCC રચના યાની કે બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના, એટલે કે અંતઃ કેન્દ્રિત ઘન રચના ધરાવતા એક સંયોજનમાં O-2 આયનો ઘનના ખૂણા ઉપર છે. O-2 આયનો ઘનના ખૂણા ઉપર છે. ખૂણાઓ. B+ આયનો ઘનની મધ્યમાં છે. B+ આયનો છે એ એક્ઝેક્ટલી મધ્યમાં છે અને A+ આયનો ચતુષ્ફલકીય છિદ્રોના 1/8 ભાગમાં છે. એટલે અહીંયા 1/8 કરી નાખીએ. રેડી. હવે ખૂણા ઉપરની જે સંખ્યા છે એ 8 હોય છે અને અહીંયા કોઈ ગેરહાજર નથી. 1/8 એનો હિસ્સો ગણાય. મધ્યમાં 1 હોય છે, એનો આખો હિસ્સો ગણવાનો. ચતુષ્ફલકીય છિદ્રોની ટોટલ સંખ્યા 8 છે, એનો 1/8 થી હિસ્સો. આ 1 થઈ જાય, આ પણ 1 થઈ જાય અને આ જે છે એ પણ 1 થઈ જાય. માટે A×1 A, B×1 B અને O×1 O. અને તત્વ યુગ્મિતીય ઓક્સિડેશન આંકની રીતે આપણે ગણતરી કરીએ તો +1 ચાર્જ +1 ચાર્જ એટલે +2 ચાર્જ અને આનો -2 ચાર્જ એટલે આ ન્યુટ્રલ થઈ જશે. માટે સંયોજનનું સૂત્ર ABO થાય.
એક ઘનમાં એક્સ વાય અને ઝેડ પરમાણુ આવેલા છે. એક્સ પરમાણુ ઘનના ખૂણા ઉપર છે, વાય પરમાણુ અંતકેન્દ્રિત રચના ધરાવે, ઝેડ ફલક કેન્દ્રિત હોય તો અણુસૂત્ર શું બનશે? એક્સ છે એ ખૂણા ઉપર આવેલા છે, ખૂણાઓની સંખ્યા 8 હોય છે, એક પણ પરમાણુ ગેરહાજર નથી અને ત્યાં પરમાણુનો હિસ્સો 1/8 ગણાય. વાય પરમાણુ અંતકેન્દ્રિત એટલે એક્ઝેક્ટલી મધ્યમાં છે, જે એકમ કોષમાં આવેલું હોવાથી કોઈનો ભાગીદાર બનતો નથી, એટલે આખો હિસ્સો ગણાય. ઝેડ ફલક કેન્દ્રિત છે, ફલકની સંખ્યા 6 હોય છે અને ફલક ઉપર 2 એકમ કોષ જોડાયેલા હોવાથી હાફ હિસ્સો ગણાય. તો અહીંયા જે છે 1 આવે છે, અહીંયા પણ 1 આવે છે અને અહીંયા 3 આવે છે, એટલે x1 y1 z3 માટે જવાબ થશે બી. એ બી ઘન છે જેમાં એ પરમાણુઓ ફલક કેન્દ્રિત છે. આપણે અહીંયા એ લખી નાખીએ. ફલક કેન્દ્રિત ફલકની સંખ્યા 6 હોય છે, જ્યાં હાફ હિસ્સો કાઉન્ટ થાય. બી પરમાણુઓ છે એ 8 ધારી ઉપર આવેલા છે, ધાર ઉપર 1/4 હિસ્સો કાઉન્ટ થાય. તો અણુસૂત્ર શું થશે? 6/2 કરો એટલે 3 થાય, 8/4 કરો એટલે 2 થાય. તો A3B2 આપણું સૂત્ર બને છે, માટે જવાબ આવશે ડી, A3B2. ઘનની સ્ફટિક રચનામાં W પરમાણુઓ ક્યુબ ઘનના ખૂણા ઉપર, O પરમાણુઓ ધારના કેન્દ્ર ઉપર અને Na પરમાણુઓ ઘનના કેન્દ્ર ઉપર આવેલા છે. તો સંયોજનનું સૂત્ર શું થાય? પહેલા આપણે Na લખીએ, પછી આપણે W દર્શાવીએ અને પછી O દર્શાવીએ. સોડિયમ પરમાણુ યાની કે Na પરમાણુ છે ઘનના કેન્દ્ર પર આવેલા છે. કેન્દ્ર એટલે મધ્ય ભાગ થયો. W છે એ ખૂણા ઉપર છે. એક બીજી મહત્વની વાત છે, કોઈ પરમાણુ ગેરહાજર નથી. O છે એ ધારના કેન્દ્ર ઉપર છે, એટલે ધારમાં છે. મધ્ય જે છે એ એક જ હોય છે, મધ્ય બિંદુ, અને ત્યાં આખો હિસ્સો ગણાય, કારણ કે એકમ કોષની એક્ઝેક્ટલી મધ્યમાં છે. ખૂણાઓની સંખ્યા હંમેશા 8 હોય. 8 એકમ કોષ ત્યાં જોડાયેલા હોવાથી 1/8 હિસ્સો થઈ જશે. ધાર જે છે એ 12 હોય છે, જ્યાં 4 એકમ કોષ ધાર પર જોડાય છે, માટે ચોથો હિસ્સો. તો આ 1 થાય, આ પણ 1 થાય અને આ 3 થાય. માટે સૂત્ર સિમ્પલી Na ગુણ્યા 1 કરો Na, W ગુણ્યા 1 કરો W, O ગુણ્યા 3 કરો O3. માટે આ આપણું સૂત્ર. હવે પ્રશ્ન છે, અંતઃકેન્દ્રિત એકમ કોષ રચના ધરાવતા એક ઘનમાં ધારની લંબાઈ, એમ કરીને ધારની લંબાઈ પીએમમાં આપેલી છે. આ રચનામાં રહેલા પરમાણુઓનું કુલ કદ કેટલું થશે? તો પહેલું કામ તો એ કરવાનું કે અંતઃકેન્દ્રિત રચના છે, એટલે કે એને આપણે BCC કહીએ છીએ, બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેકિંગ. આની અંદર ધાર અને ત્રિજ્યાનો સંબંધ આ પ્રમાણે થાય, A બરાબર 4R/√3. હવે તમારે R ને સૂત્રનો કરતા બનાવવાનો થાય તો √3 પેલી સાઈડ જાય, એટલે 1.73 થઈ જશે, √3 એટલે. અને અહીંયા ધાર જે છે, ધારની લંબાઈ 69.3 pm છે, અને સીધી જ ઉતારી દઈએ આપણે, આ પીએમમાં છે, એમને રહેવા દઈએ. અને આપણે R ને કરતા બનાવ્યું એટલે 4 જે છે આ બાજુ જશે, એટલે છેદમાં જશે. તો અહીંયા કેલ્ક્યુલેશનથી તમારી પાસે R ની કોઈ ને કોઈ વેલ્યુ આવશે, બરાબર. પછી તમારે શું કરવાનું? આનું કદ મેળવવાનું છે, કારણ કે અહીંયા કદ પૂછેલું છે. હવે તમને ખબર છે કે BCC ની અંદર ટોટલી 2 પરમાણુઓ હોય, 2 પરમાણુઓ. હવે પરમાણુઓને આપણે ગોળા તરીકે લીધેલો છે, એટલે એનું કદ, ગોળાનું કદ આપણે લેવાનું, એટલે 4/3 પાયર ક્યુબ થાય. તો R ની જે વેલ્યુ આવે એ બેઠે બેઠે અહીંયા ચડાવી દેવાની, અને પછી તમારે કેલ્ક્યુલેશન કરીને આમાંથી જે રાઈટ આન્સર આવતો એ કરવાનો છે. અત્યારે તમારી સામે કન્સેપ્ટ ક્લિયર કરાવ્યો છે. એક ક્લોઝપેક રચનામાં 6×1024 પરમાણુઓ રહેલા છે, તેમાં રહેલા ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા જણાવો. તમને ખ્યાલ હોવો જોઈએ કે CCP પ્રકારની રચનામાં ધારો કે ગોઠવાયેલા પરમાણુઓની સંખ્યા n હોય, માની લો કે n પરમાણુઓ એના અંદરના ભાગમાં છે, તો હંમેશા એની અંદર રહેલા ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા ડબલ, યાની કે 2n પરમાણુઓ હોય છે. અને અષ્ટફલકીય છિદ્રોની જો વાત કરવામાં આવે તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા n હોય છે, બરાબર. તો અત્યારે ગોઠવણીની અંદર આપણી સામે 6×1024 આપેલું છે, એટલે અહીંયા જે સંખ્યા લખવાની થાય એ 6×1024 થાય. ત્યાર પછી આપણને ચતુષ્ફલકીય છિદ્રો પૂછેલા છે, એટલે ચતુષ્ફલકીય છિદ્રો આપણી પાસે અહીંયા છે, જે ડબલ કરવા પડશે. અહીંયા જે આપેલા છે એના કરતા ડબલ કરો એટલે 2×6×1024 થાય. તો 6×2 કરો એટલે 12 થઈ જાય. હવે આપણે આ ભાગ ચલાવી રહ્યા છે. 12×1024 અથવા તો
1.2 ગુણ્યા 10⁻25 આપણો આન્સર થાય, માટે જવાબ આવશે ડી. એક આ પ્રશ્ન છે કે ક્યુબિક ક્લોઝ પેક રચનામાં દરેક ગોળો કેટલા પડોશી ગોળાઓને સ્પર્શે છે. અહીંયા આ પ્રકારની રચના બતાવેલી છે. એમાં એક જ સમતલમાં આ જે ગોળો વચ્ચે તમે જોઈ રહ્યા છો એ આજુબાજુના 6 ગોળાઓના કોન્ટેક્ટમાં છે. ત્યાર પછી ઉપરના સમતલના 3 ગોળાઓ એના સંપર્કમાં છે અને નીચેના સમતલના 3 ગોળાઓ, એમ ટોટલી 3, 6 અને 3 યાને કે 12 ગોળાઓના સંપર્કમાં હોવાથી સવર્ગાંક 12 થાય છે. પણ મિત્રો આપણે થોડીક એડિશનલ માહિતી લેવી છે. આમાં થપ્પીની ભાત A, B, C કઈ રીતે થાય એ સમજો. તો અહીંયા આકૃતિ બતાવેલી છે. આ બંને આકૃતિને સમજતા પહેલા આ આકૃતિ બરાબર સમજો. ક્યુબિક ક્લોઝ પેક રચના એને થોડીવાર માટે આપણે FCC ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેકિંગ સમજી રહ્યા છીએ. હવે અહીંયા તમે જોઈ રહ્યા છો એમ બધા જ ખૂણા ઉપર એક એક પરમાણુ છે, એટલે 8 ખૂણા ઉપર પરમાણુ થશે અને એક એક ફલકમાં એટલે કે 6 ફલકમાં પરમાણુ થાય. એકમ કોષ દીઠ સંખ્યા થશે 4. હવે આપણે આ જે એકમ કોષ દેખાઈ રહ્યો છે તમને, એને આપણે થોડોક રોટેટ કરવો છે. એને આપણે રોટેટ કરી દઈએ જેથી કરીને તમને આઈડિયા આવે કે કેવા શું માંગે છે. હવે જુઓ, આને આપણે રોટેટ કર્યા બાદ આ જે ઉપર તમે જોઈ રહ્યા છો એને આપણે આપી દઈએ યલો કલર. રાઈટ, આને આપણે યલો કલર આપી દીધો. ત્યાર પછી નીચે જે છે એને પણ આપણે યલો કલર આપીશું. શું કામ? કારણ કે હવે આપણે આના લેયર પાડી રહ્યા છે. હવે અહીંયા જે વચ્ચે તમને દેખાય છે એ ગોળાઓને આપણે જોડી દઈએ. તો આ ગોળાઓને તમે જોડશો એટલે કંઈક આ રીતે થાય, અહીંથી આમ, રાઈટ, અને ત્યાર પછી અહીંથી આ રીતે થશે. ઓકે, ત્યાર પછી એ જ રીતે આને આપણે જોડીએ. બરાબર ધ્યાનથી જુઓ. હવે આના ઉપર ફોકસ કરો. તો ઉપર એકદમ ઉપર તમે જોયું એને ધારો કે તમે સૌથી પહેલા નીચે નજર કરો, કારણ કે આ આપણે આ આકૃતિને સમજવી છે. તો અહીંયા નીચે જે તમે જોઈ રહ્યા છો એ પહેલો ગોળો આવે છે અને થપ્પીની ભાત આપણે A કહીએ. ત્યાર પછી અહીંયા બીજી જે થપ્પીની ભાત છે એ B થશે. શું કામ? કારણ કે એમાં 3 આ બાજુ અને 3 આ બાજુ, યાને કે 1, 2, 3 ને 4, 5 5 ગોળાઓ જે આ રીતનું જોઈ રહ્યા છો એ આપણી સાઈડ છે અને પાછળ 3 ગોળાઓ પાછળની સાઈડ છે. આ થપ્પીની ભાત C એટલા માટે થશે કે હવે 5 ગોળાઓ પાછળની સાઈડ આમ દેખાય છે અને આ 3 ગોળાઓ આપણી સાઈડ છે, અને ફરી પાછું હતું એમને પીળો ગોળો આવે છે એટલે એ થશે. તો થપ્પીની ભાત તમે જોઈ શકો છો એ પ્રમાણે ABC, ફરી પાછું એ આવે અને ફરી પાછું આનું જેમ થાય એટલે ABC પ્રકાર થાય. આને વધારે સારી રીતે સમજવા માટે આ બે આકૃતિમાં બતાવવામાં આવેલું છે. બરાબર ધ્યાનથી તમે જોઈ શકો છો. તો થપ્પીની ભાત ABC કઈ રીતે થાય FCC પ્રકારની રચનાની અંદર, એને માટે આપણે જે આનો એકમ કોષ FCC પ્રકારનો બનાવ્યો છે એને તમારે રોટેટ કરી અને બતાવવું જરૂરી બને છે. તો તમે 3 લેયરને બરાબર સમજી શકો. અને જે અહીંયા બતાવેલા છે, દાખલા તરીકે ઉપરનો એક ગોળો છે અહીંયા છે, ત્યાર પછી આ ટોટલી 6 ગોળાઓ છે જે અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, એમાં બેક સાઈડ નીચે એકદમ એકમ કોષનો જે નીચેનો ગોળો છે એ છે, અને એકમ કોષના 2 ખૂણાના આ બાજુના ગોળા છે, અને વચ્ચેના 3 ફલકના ગોળાઓ છે. રાઈટ, એટલે એ રીતે એક લેયર બને છે. ત્યાર પછી એક લેયર એનાથી અવળો બને. જુઓ, આમાં આ પોઈન્ટ જે છે ત્રિકોણ એ નીચે ગયો છે, અને આમાં ત્રિકોણનો પોઈન્ટ ઉપર તરફ આવ્યો છે, અને ફરી પાછું હતું એમ થાય છે. તો થપ્પીની ભાત ABC પ્રકારની થાય છે, અને સવર્ગાંક 12 થાય છે, જે આપણે થોડીક વાર પહેલા સમજ્યા. ફલક કેન્દ્રિત ઘનના એકમ કોષમાં ફલકના મધ્યમાં રહેલો પરમાણુ કેટલા એકમ કોષમાં સહિયારો હોય છે? આ ફલક કેન્દ્રિત એકમ કોષ છે. એમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે આ જે પરમાણુ દેખાય છે ખૂણા ઉપરનો પરમાણુ છે, અને આ જે દેખાય છે ફલક પરનો પરમાણુ છે. રાઈટ, હવે તમે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ જે ચોરસ છે સમઘન, એની આ બાજુ પણ એક સમઘન હોય, એક આ બાજુ હોય, એક આ બાજુ, એક પાછળ, એક આમ અને એક નીચે. આ રીતે 4 અરતા ફરતા, એક ઉપર અને એક નીચે, 6 એકમ કોષ આની આજુબાજુ છે. એમ થોડીક વાર માટે સમજી લો. આપણે માત્ર ને માત્ર ફોકસ કરવાનું છે ફલકના મધ્યમાં રહેલો પરમાણુ.
ફલકના મધ્યમાં રહેલો પરમાણુ આ તમે જોઈ રહ્યા છો. અહીંયા ફલકમાં રહેલો પરમાણુ છે. તો અહીંથી જ્યારે એક નવો એકમ કોષ આવી રીતે તમે જોડો છો આમ ઉપર તરફ, તો અહીંયા ફલકમાં અડધો ભાગ છે એ બીજા એકમ કોષમાં આવે અને બાકીનો અડધો ભાગ આમાં આવે છે. એટલે બે એકમ કોષમાં સહિયારો હોય છે, જેને કારણે બે ભાગ પડે છે અને ફલકમાં રહેલા પરમાણુનો હાફ હિસ્સો ગણવામાં આવે છે. તમે આ એક ફલકમાં રહેલા પરમાણુનો અડધો કપાયેલો હિસ્સો જોઈ શકો છો. બરાબર. એટલે આપણા એકમ કોષમાં એનો હિસ્સો અડધો આવશે, બાકીનો અડધો હિસ્સો બીજા એકમ કોષમાં જાય. અને આપણા ચેપ્ટર પ્રમાણે આપણે આપણા એકમ કોષનું વિચારવાનું છે. બાજુવાળો શું કરે છે એનો સાથે લેવા દેવા નથી. CaF2માં ધન આયન અને ઋણ આયનના સવર્ગાંક અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા હશે. હવે પહેલું કામ તમારે એ કરવાનું, કેલ્શિયમ ફ્લોરાઇડ છે એના દાખલા તરીકે આયનો છૂટા પાડીએ તો કેલ્શિયમ ઉપર +2 ચાર્જ આવે અને ફ્લોરિન જે છે નેગેટિવ આયન હોય ફ્લોરાઇડ, એની સંખ્યા 2 થશે. રાઈટ. હવે આનો મતલબ એવો થાય છે કે આયનોની સંખ્યા છે, આયનોની સંખ્યા એ કેલ્શિયમની 1 મોલ હોય ત્યારે ફ્લોરિનની 2 મોલ હોય છે, એટલે 1:2 થાય. તો સીધી વસ્તુ છે કે સવર્ગાંક છે એનાથી ઉલટાય છે. સવર્ગાંક આ જે 2 હતા એ અહીંયા આવશે અને 1 છે એ આમ થાય, એટલે ઓપોઝિટ થઈ જાય. તો 2:1 નો મતલબ અહીંયા ક્યાં છે? અહીંયા 1:2 છે, 1:1 છે અને આ 2:1 છે, માટે જવાબ સી થાય છે. અને આવું થવાનું કારણ શું? કારણ કે કેલ્શિયમ કરતા ફ્લોરાઇડ આયનો ડબલ છે, એટલે કેલ્શિયમનો સવર્ગાંક વધી જાય, કારણ કે કેલ્શિયમના ફરતે ફ્લોરાઇડ પરમાણુની સંખ્યા વધી જાય અને આજુબાજુ આવેલી પરમાણુઓ કે આયનોની સંખ્યાને જે તે આયનનો સવર્ગાંક કહેવામાં આવે છે, એટલે અહીંયા ડબલ થઈ જાય છે. બરાબર. એટલે આ હંમેશા આયનોની સંખ્યા છે એને ઉલટાવી નાખવો એટલે સવર્ગાંક બંને પ્રાપ્ત થઈ જશે. એટલે 8 અને 4 આવશે. સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેની ખાલી જગ્યાને શું કહેવામાં આવે છે? ધારો કે આ પરમાણુનું કેન્દ્ર છે, એના ફરતે અહીંયા કક્ષાઓ છે. રાઈટ. ધારો કે કોઈ એક પરમાણુ એવો છે કે એની આ છેલ્લી કક્ષા થાય છે, તો આને કહેવામાં આવે છે સંયોજકતા કક્ષા, જેના ઉપરથી પટ શબ્દ પડે છે, સંયોજકતા પટ. ત્યાર પછી અહીંયા છેલ્લી કક્ષા પછી થોડેક આગળ એક બીજો પટ હોય છે જેને વાહકતા પટ કહેવામાં આવે છે. આ કાલ્પનિક પટ્ટો છે. આ બંને વચ્ચેનો જે એનર્જીનો ગેપ છે એને ઈજી એનર્જી ગેપ યાને શક્તિ ગેપ કહેવામાં આવે છે, માટે જવાબ આવશે શક્તિ ગેપ. શોર્ટકી ખામી ખાલી જગ્યામાં જોવા મળે છે. ઓપ્શન વાંચતા પહેલા આ શાયરી જરા યાદ કરી લો કે જ્યારે કપલ જાય છે છટકી, ફરી વખત, કે જ્યારે કપલ જાય છે છટકી ત્યારે ક્ષતિ સર્જાય છે શોર્ટકી. જોરદાર શાયરી છે. જ્યારે કપલ જાય છે છટકી ત્યારે ક્ષતિ સર્જાય છે શોર્ટકી. આના દ્વારા કવિ એવું કહેવા માંગે છે કે કપલ એટલે ધન આયન, પોઝિટિવ આયન અને નેગેટિવ આયન આ બંને એક સાથે ગેરહાજર થાય છે. પોઈન્ટ નંબર 2, આ બંનેના કદ સમાન હોય છે ત્યારે આ પ્રકારની ક્ષતિ સર્જાય છે. અને ત્રીજી વસ્તુ, જ્યારે કદ સમાન હોય એટલે આપમેળે સવર્ગાંક ઊંચા આવે છે, સવર્ગાંક ઊંચા જોવા મળે છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ NaCl, સિલ્વર બ્રોમાઇડ, KCl વગેરે. માટે ધન આયનો અને ઋણ આયનોના કદ લગભગ સમાન હોય તેવા ઘન પદાર્થોમાં તો કદ સમાનની વાત આપણે જે અહીંયા કરેલી છે એ આમાં પણ લખેલી છે. સવર્ગાંક ઊંચા એ પણ આમાં લખેલું છે, માટે જવાબ ડી આવશે બંને સાથે. 7.45 ગ્રામ પોટેશિયમ ક્લોરાઇડમાં તેના ઘટક કણોની ગોઠવણીમાં કેટલી ક્ષતિઓ હશે? એક વાત ધ્યાનમાં રાખજો કે સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ આ બધામાં શોર્ટકી ક્ષતિ જોવા મળે છે. આ શોર્ટકી ક્ષતિના એક્ઝામ્પલ છે. અને એવું કહેવાય છે કે ઓરડાનું તાપમાન એટલે રેગ્યુલર ટેમ્પરેચર, ત્યારે આ સંયોજન જો 1 મોલ હોય તો એમાં 10⁶ ક્ષતિ જોવા મળે છે. હવે આપણે જરા જોઈ લઈએ પોટેશિયમ ક્લોરાઇડ 1 મોલ ક્યારે થાય. પોટેશિયમનો પરમાણુ ભાર છે 39 અને ક્લોરીનનો છે 35.5, એટલે 74.5 ગ્રામ પ્રતિ મોલ થાય છે. આ અણુભાર થયો એનો.
તો આપણે ત્રિરાશી લગાવી શકીએ કે પોટેશિયમ ક્લોરાઇડનું વજન માની લો કે 74.5 ગ્રામ હોય તો એ 1 મોલ કહેવાય ને. એટલે 1 મોલની અંદર એની ક્ષતિ હોય છે 10⁶. આટલી ક્ષતિ આવે. તો જો 7.45 ગ્રામ હોય તો ક્ષતિ કેટલી જોવા મળશે? તો એનો મતલબ એવો થાય છે આ બેનો ગુણાકાર છેદમાં માટે 10⁶/10 બરાબર 10⁵ અને 10⁵ ને તમે 10 ગુણ્યા 10⁴ લખી શકો, કારણ કે 10⁵ તો પણ થઈ જાય. આવું એટલા માટે કર્યું કે એ વિકલ્પમાં આ જ સ્ટાઇલમાં આપેલું છે. કઈ ક્ષતિના કારણે સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિક પીળો રંગ ધારણ કરે છે? ધેટ્સ ધ પોઈન્ટ. આના ઉપર ફોકસ કરજો. પીળો રંગ જે સ્ફટિક બતાવે છે, આમ તો સોડિયમ ક્લોરાઇડ છે એ સફેદ હોય છે, પણ એમાં જ્યારે ક્ષતિ સર્જાય છે ત્યારે એમાં પીળો રંગ ઉત્પન્ન થાય છે. આના કારણે આની અંદર રંગના કેન્દ્રો ઉત્પન્ન થાય છે, જેને ફાર્બેન જેન્ટર જર્મન વર્ડ છે, એનો મતલબ રંગ કેન્દ્ર થાય છે એવો થાય છે. અને એનું કારણ શું છે જરા સમજી લો. કે માની લો કે NaCl નો આ એકમ કોષ છે, અહીંયા Cl માઇનસ Na પ્લસ Cl માઇનસ Na પ્લસ Na પ્લસ Cl માઇનસ Na પ્લસ એન્ડ Cl માઇનસ. હવે ધારો કે આ સ્ફટિક જે છે એને આપણે સોડિયમની બાષ્પમાં ગરમ કરીએ તો થશે શું કે સોડિયમના જે પરમાણુઓ છે આની સપાટી ઉપર આવશે. આને કારણે Cl માઇનસ આયનો જે છે એને જે મેળવેલો વધારાનો ઇલેક્ટ્રોન છે એ અહીંયા જ રાખી અને પોતે સોડિયમ પાસે આવતા રહેશે નવો ઇલેક્ટ્રોન લેવા માટે. તો જે અહીંયા ઇલેક્ટ્રોન પડ્યો રહેશે એ રંગનું સર્જન કરે છે, એટલે આને આપણે રંગ કેન્દ્ર કહી શકીએ છીએ. રંગ કેન્દ્ર. હવે અહીંયા શું થાય છે કે આ Cl માઇનસ અહીંયા પહોંચ્યા પછી આ Na પ્લસ બને છે, તો આ સ્ફટિકની અંદર Na પ્લસ નો વધારો થાય છે. ઓકે, તો ધાતુ વધારો ક્ષતિ છે એ શબ્દ ઉપર ફોકસ કરવું પડે. આમાં ધાતુ વધારો થાય છે. બીજું એનાયન અવકાશ. Cl માઇનસ છે એ નેગેટિવ આયન છે, નેગેટિવ આયનને એનાયન કહેવામાં આવે છે. એ પોતે દૂર થતા ત્યાં અવકાશ થાય છે અને આ સ્ફટિકની અંદર સોડિયમનો વધારો થાય છે, એટલે ધાતુ વધારો ક્ષતિ થાય અને એને કારણે આ કલર દેખાય છે. માટે જવાબ આવશે C. સિલિકોનમાં ફોસ્ફરસના કેટલાક પરમાણુઓ ઉમેરવાથી કયા પ્રકારની ક્ષતિ ઉદ્ભવે છે? આપણી પાસે બે તત્વો છે, એક છે સિલિકોન અને એક જર્મેનિયમ. આ બંને અર્ધવાહકો તરીકે વર્તે છે. હવે આની અંદર આ સિલિકોન અને જર્મેનિયમ છે એ બંને 14મા સમૂહના તત્વો છે. ધારો કે તમે એની અંદર 13મા સમૂહના તત્વો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ આવી અશુદ્ધિ ઉમેરો, અથવા તો 15મા સમૂહના તત્વો જેમ કે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની આવી અશુદ્ધિ ઉમેરો, તો એક પ્રકારની એમાં ક્ષતિ ઉદ્ભવે છે. હવે તમને ખ્યાલ હશે કે સિલિકોન હોય એટલે એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 2 8 4 થાય, અથવા તો છેલ્લી કક્ષામાં આ બધાને 4 ઇલેક્ટ્રોન આવે, આમાં બધામાં 3 ઇલેક્ટ્રોન આવે અને આ બધાને છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન આવે. તો આમાં શું છે કે આપણે સિલિકોનની અંદર ફોસ્ફરસ એડ કરવાનો છે, એટલે સિલિકોન છે આ ફોસ્ફરસ છે. તો અહીંયા ઇલેક્ટ્રોન છે એનો વધારો આપણે ટાર્ગેટ કરવાનો થાય, એટલે આમાં 4 ઇલેક્ટ્રોન, આમાં 5 ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. જ્યારે આ બંનેનું તમે મિક્સિંગ કરો છો, આ બંનેનું, ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાથી નેગેટિવ ટાઈપના અર્ધવાહકો બને છે. અને જ્યારે આ બંનેનું મિક્સિંગ કરો ત્યારે ઇલેક્ટ્રોન ઘટે છે, ઓછા ઇલેક્ટ્રોન આની અંદર આવે છે, એટલે પોઝિટિવ ચાર્જનો વધારો થાય. તો એને પી ટાઈપના અર્ધવાહકો કહેવામાં આવે છે. આ સમગ્ર ઘટનાનું નામ રાખવામાં આવેલું છે ડોપિંગ. બીજું, આ પ્રકારની ક્ષતિ છે એનું નામ રાખવામાં આવ્યું છે ઇલેક્ટ્રોન ક્ષતિ. આંતરાલીય ક્ષતિ માટે કયું વિધાન ખોટું છે એવું પૂછેલું છે. ઓકે, પહેલા તો આ બંને આકૃતિ જુઓ તમે. એમાં અહીંયા તમે જોઈ શકો છો કે ગોળાની ગેરહાજરી છે, ત્યાં જગ્યા પડે છે, અવકાશ પડે છે, માટે આને અવકાશ ક્ષતિ કહેવામાં આવે છે. અને અહીંયા આંતરાલીય સ્થાનમાં એક ગોળો ગોઠવાયેલો છે, માટે આને આંતરાલીય ક્ષતિ કહેવામાં આવે છે. આંતરાલીય ક્ષતિ. હવે આપણને પેલું પૂછ્યું કે લેટિસમાં કેટલાક સ્થાન ખાલી હોય. અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આ સ્થાન જે છે એ ખાલી છે, રાઈટ? આ સ્થાન ખાલી છે, તેને અવકાશ ક્ષતિ કહેવાય. એટલે પહેલું સ્ટેટમેન્ટ જ ખોટું છે, માટે આ ખરું પડશે. હવે બીજું,
કે આંતરાલીય ક્ષતિ માટે આ ક્ષતિમાં અણુઓની સંખ્યા પ્રતિ એકમ કદ વધે છે? જવાબ છે યસ. જો અહીંયા આ વધારાનો છે, બરાબર, એટલે આ સાચું થાય છે. ત્યાર પછી આ ક્ષતિ પદાર્થની ઘનતા વધારે છે. સ્ફટિકની અંદર પરમાણુની સંખ્યા જેમ વધતી જાય, કદ તો એટલું ને એટલું છે, સંખ્યા વધે એટલે સ્વાભાવિક છે વજન વધે, જેને કારણે ઘનતા વધે છે. એટલે આ પણ ટ્રુ છે. ઘટક કણો સ્ફટિકમાંથી આંતરાલીય સ્થાન પર ગોઠવાય છે. યસ, કદાચ આનું સ્થાન આમ તેમ થઈ શકે. આ પરમાણુ બાજુમાં આવે એટલે થોડા થોડા અચલિત થાય, એટલે નજીકમાં આંતરાલીય સ્થાનમાં કોઈ એક પરમાણુ જઈ શકે છે. એટલે આ પણ ખરું છે. જે ખરા છે એને આપણે કાઉન્ટ કરવાના નથી. કયા પદાર્થને ગરમ કરતા ફેરી મેગ્નેટિઝમ ગુમાવીને તે અનુચુંબકીય બની જાય છે? ઘટના ઉપર ફોકસ નહીં કરો, પહેલા એવું વિચારો કે આ બધા એક્ઝામ્પલ કયા કયા છે. CrO2 એ ફેરોમેગ્નેટિક છે, ફેરોમેગ્નેટિક. પછી MnO એક્ઝામ્પલ છે એન્ટી ફેરોમેગ્નેટિકનું. H2O છે પ્રતિચુંબકીયનું ઉદાહરણ છે. અને Fe3O4 એ ફેરી મેગ્નેટિકનું એક્ઝામ્પલ છે. હવે કયા પદાર્થને ગરમ કરતા તે ફેરી મેગ્નેટિઝમ ગુમાવે? જેનામાં હોય એ ફેરી મેગ્નેટિઝમ Fe3O4 માં હોય એટલે એ જ ગુમાવે. બસ, ધેટ્સ ઓલ. જવાબ ડી. નીચેનામાંથી કયો પદાર્થ પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે? મિત્રો, એના માટે O2 અને N2 પહેલા આપણે સિલેક્ટ કરીએ, કારણ કે પ્રતિચુંબકીય પૂછેલું છે એટલે આ બે અણુને પહેલા ચેક કરી લઈએ. અને એના માટે આપણે 11 સાયન્સની અંદર આણ્વીય કક્ષક ચિતાર દોરેલા, તમને જો યાદ હોય તો. ઓકે, ઓક્સિજનનો પરમાણુ ક્રમ 8 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના તમે લ્યો તો 1s2, 2s2, પછી 2px2, 2py1 અને 2pz1. બરાબર, રફ આકૃતિ લઈ લઈએ. અહીંયા 2 2, અહીંયા 2 1 1. હવે તમને ખ્યાલ હશે કે નીચે અહીંયા 2 ને 2 4 ઇલેક્ટ્રોન આવે, પછી પાછા અહીંયા પણ 4 થઈ જાય. હવે આપણી પાસે 8 ઇલેક્ટ્રોન છે. 8 ઇલેક્ટ્રોનમાંથી 2 2 2 આ રીતે થાય, પછી 1 1 અને 0. બરાબર, પેલા ગોળ રાઉન્ડ આપણે પાડ્યા નથી, જોજો બરાબર. તો અહીંયા અંદરના ભાગમાં આ જે તમે જોઈ રહ્યા છો એ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી આમાં જે O2 માં ગુણધર્મ જોવા મળે છે એ અનુચુંબકીય ગુણ જોવા મળે છે, અનુચુંબકીય. હવે ફટાફટ આપણે નાઇટ્રોજનની વાત કરી લઈએ. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમ 7 છે, માટે અહીંયા 1s2, 2s2, 2px1, 2py1, 2pz1. પછી એ જ રીતે આ બાજુ તમે લ્યો 1s2, 2s2, 2px1, 2py1, 2pz1. 2 નીચે ને 2 ઉપર. આ જે આપણે ગોઠવી રહ્યા છે એ BMO અને ABMO છે. એ જ રીતે BMO ABMO. અહીંયા 3 ને 3 6 છે. 6 માંથી જયારે તમે ગોઠવણી કરશો એટલે 2 અહીંયા આવશે, 2 આ બાજુ, 2 આ બાજુ. બરાબર, તો 6 ઇલેક્ટ્રોન પૂરા થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે આની અંદર બધે યુગ્મિત ઇલેક્ટ્રોન છે, માટે પ્રતિચુંબકીય ગુણ N2 માં જોવા મળશે. ફ્રોમ આણ્વીય કક્ષક ચિતાર, ધોરણ 11 સાયન્સ. નીચેનામાંથી કયા ઓક્સાઇડનો દેખાવ કોપર જેવો છે? તો જવાબ છે રેનિયમ ઓક્સાઇડ. રેનિયમ ઓક્સાઇડનો માત્ર દેખાવ જ નહીં, બલકે વાહકતા પણ કોપર સાથે મેચ થાય છે. બીજું થોડીક એડિશનલ માહિતીમાં અહીંયા રેનિયમ ઓક્સાઇડ છે એનું સ્ટ્રક્ચર અહીંયા બતાવવામાં આવેલું છે. એમાંથી રેનિયમ છે એ પોઝિટિવ આયન તરીકે હોય છે, અને એ તમે અહીંયા જોઈ શકો છો બ્લુ કલરના ગોળા સ્વરૂપે, જે ધન આયન સ્વરૂપે છે. અને ઓક્સાઇડ છે એ રેડ કલરના ગોળા સ્વરૂપે હોય છે. અને દરેક રેનિયમ છે એ અષ્ટફલકીય છિદ્રોમાં હોય છે, અષ્ટફલકીય છિદ્રોમાં હોય છે. આ થોડીક એડિશનલ માહિતી થઈ. સાથે સાથે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે કોપર છે એની રચના FCC પ્રકારની હોય છે, પણ અહીંયા જે વાત કરેલી છે એ બાહ્ય લુકિંગની વાત કરેલી છે, બહારનો દેખાવ અને વાહકતાની વાત થયેલી છે. એટલે કોપર છે, તાંબુ, એ અદલો અદલ રેનિયમ ઓક્સાઇડ જેવું દેખાવમાં લાગે છે. ડાયમંડ એટલે કે હીરો, સિલિકોન અને જર્મેનિયમ માટે વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચેનો શક્તિ ગેપ, એનર્જી ગેપ કયા ક્રમમાં હોય છે? પહેલી વાત તો એ કે હીરો છે એ અવાહક છે, એટલે એમાં શક્તિ ગેપ સૌથી વધુ હોય. અને બીજું બાકી બચ્યા સિલિકોન અને જર્મેનિયમ. તો સિલિકોન અને જર્મેનિયમની વાત કરીએ તો એ 14મા સમૂહમાં આવે છે. કાર્બન, પછી સિલિકોન, પછી જર્મેનિયમ. તો જર્મેનિયમનો પરમાણુ થોડો મોટો છે,
એટલે એમાં વાહકતાનું પ્રમાણ થોડું વધશે. વાહકતા વધે એટલે એનર્જી ગેપ ઘટે, કારણ કે બંનેને એકબીજા સાથે વ્યસ્ત સંબંધ છે. તો યાદ રાખજો કે અહીંયા શક્તિ ગેપ છે, એને વાહકતા સાથે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. એટલે હીરો છે એની વાહકતા ઘટે છે એટલે શક્તિ ગેપ વધે છે, એટલે હીરો સૌથી આગળ આવશે. અને જર્મેનિયમની વાહકતા વધારેમાં વધારે હોય એટલે શક્તિ ગેપ સૌથી ઓછો આવે. માટે જવાબ એ સેટ થાય છે, કારણ કે આ અવાહક, આ બંને અર્ધવાહક છે, પણ એમાં પણ જર્મેનિયમની વાહકતા સૌથી વધુ આવશે 3-3માં. સિલિકોન સાથે બોરોનના ડોપિંગથી મળતો અર્ધવાહક ખાલી જગ્યા પ્રકારનો છે. હવે આપણી પાસે સિલિકોન છે, એનો સમૂહ થાય છે 14, એટલે એની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવે, 2, 8 અને 4. જ્યારે તમે બોરોન લ્યો છો એ 13મા સમૂહનો સભ્ય છે અને એની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવે, કારણ કે આનો પરમાણુ ક્રમ 5, એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને પછી 3 ઇલેક્ટ્રોન. તો આ 3 ઇલેક્ટ્રોન. હવે જ્યારે તમે ડોપિંગ કરતા હો આના અંદરના ભાગમાં, ત્યારે કમ્પેર કરવાનું ઇલેક્ટ્રોન ટુ ઇલેક્ટ્રોન. અહીંયા જે ઇલેક્ટ્રોન છે એની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન ઘટે છે, ઇલેક્ટ્રોન ઓછા થાય, ઘટે, તો એને કારણે પોઝિટિવ ટાઈપનો અર્ધવાહક બને છે. પોઝિટિવ ટાઈપ એટલે પી ટાઈપ. અને ધારો કે 15મા સમૂહનું કોઈ તત્વ તમે આમાં એડ કરો, આર્સેનિક કે એન્ટીમની, તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે ને ઇલેક્ટ્રોનની સંખ્યા વધે આની સાપેક્ષમાં, તો નેગેટિવ ચાર્જ વધ્યો કહેવાય. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે તો પોઝિટિવ ચાર્જ વધ્યો કહેવાય. અને જો 15મા સમૂહનું તત્વ આવે તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, નેગેટિવ ચાર્જ વધે, તો એને એન ટાઈપ કહેવાય. તો અત્યારે હાલમાં પી ટાઈપના બને છે.